કાંકરેજ પંથકમાં પ્રસરી ઠંડક, ઉકળાટ બાદ લોકોમાં રાહત। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં ચોમાસાની શરૂઆત ધમાકાદાર રીતે થઈ છે। આજે સાંજના સમયે આકોલી, શોરી, થરા, કંબોઈ તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। દિવસ દરમિયાન પ્રચંડ ઉકળાટ અને તાપમાનથી હેરાન થઈ ગયેલા લોકો માટે સાંજનો વરસાદ એક રાહતરૂપ સાબિત થયો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને પવનના ઠંડા ઝોકા સાથે જમીન પણ સુગંધિત થઈ ઉઠી। ખેતી પર આધારિત આ પંથકના ખેડૂતોમાં ચોમાસાની શરૂઆતને લઈને ખુશી જોવા મળી રહી છે। વાવણી પૂર્વે થયેલો આ વરસાદ ધરતીને ભીંજવીને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરશે એવું ખેડૂતો માને છે। સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી ત્રસ્ત સ્થિતિ હતી, હવે મેઘમહેરથી વાતાવરણ આનંદમય બન્યું છે। કાંકરેજના અનેક ગામોમાં હળવાથી મધ્યમ વરસાદની નોંધ થઈ છે અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર ઝાપટા પણ નોંધાયા છે।